સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી રાજચંદ્ર પ્રભુ ચરણ કમળ મામોકો મુજ મસ્તક ભાવે ભક્તિ નહીં હું ચૂકું આ કળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. વચન સપ્તશતી પુનઃ પુનઃ મનન કરવી કૃપાલદેવની આજ્ઞા છે કે વિતરાગના માર્ગમાં જેને પ્રવેશ કરવો છે એને આ નિયમો પાલન કરવા જરૂરી છે. 10મો બોલ આપણે આવેલા કે ગૃહસ્થમ વિવેકી કરવો. અંતિમ સંદેશમાં કૃપાલદેવ કહી ગયા તીર્થંકર ભગવાને બધાને કઈ સર્વસંગ પરિત્યાગ કરીને જંગલમાં વયા જવાનું નથી કહ્યું, તૈયારી ન હોય તો, ને તો અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ બધું બગડે. પણ ઘરે રહીને પણ ઉચ્ચતમ દશા હાંસલ કરી શકાય છે. અંતિમ સંદેશમાં કહી ગયા કે શું કરી શકે જીવ અને શું કરશે તો કાંઈ હાથમાં નહીં આવે અને શું કરશે તો બધું હાથમાં આવશે. વિષય વિકાર સહિત જે રયા મતીના યોગ પરિણામની વિષમતા તેને યોગ અયોગ અને પ્રવેશ જ નથી કે દુર્લભ એવો મનુષ્ય ભવ મળ્યો, વિતરાગનો ધર્મ મળ્યો, વિતરાગનો ધર્મ સમજાવવાળા વિતરાગ મળ્યા તો એને અયોગમાં પરિવર્તિત થઈ જશે. તો શું કરે? એને 5 ઇન્દ્રિયો અને 6ઠું મન કાબુમાં રાખવું પડે, પછી આગળ જતા કશાય કાબુમાં આવે. મંદ વિષયને સરળતા સહ આજ્ઞા સુવિચાર કરુણા કોમળતા દિગુણ પ્રથમ ભૂમિકા ધાર. આ તો પહેલી ભૂમિકા છે. થાણાંગ સૂત્રમાં સંગીતના બોલમાં એક બોલ એ છે કે એને રસ ગારો તરવો પડે, 5 ઇન્દ્રિયો કાબુમાં રાખવી પડે. શંકરાચાર્યએ મણિરત્નમાળાના બીજા શ્લોકમાં આ જ વાત કરી છે કે સંસારમાં બંધાયેલો કોણ છે? તો કે 5 ઇન્દ્રિયના વિષયમાં રાગી છે. બધોય કો યો વિષયનો રાગી. 32 શ્લોક છે, એમાં મુખ્ય શ્લોક આ છે કે છૂટો કોણ? મોક્ષ કોનો થઈ ગયો? વિષય વિરક્ત. અંતિમ સંદેશ છેલ્લી દેશનામાં કહી દીધું કે મંદ વિષયને સરળતા સહ આજ્ઞા સુવિચાર. આજ્ઞા પ્રમાણે સુવિચાર કરશે તો વિચાર તો બહુ કરે છે પોતાને મેળે. સ્વચ્છંદે સાધન બાર અનંત કીયો. સહ આજ્ઞા સુવિચાર સાથે કરુણા કોમલતા આદિ ગુણ પ્રથમ ભૂમિકા ધાર. આ ભૂમિકા છે. આ ગૃહસ્થ વ્યવહાર એનું શ્રાવક પણ દીપી નીકળે. મનોરથ તો છે જ ને. શું છે મનોરથ? કે પરિગ્રહ મમતા તજી કરી પંચ મહાવ્રદ્ધાર અંત સમય આલોચના કરું સંથારો સાર. 3 મનોરથ એ કયા? ક્યારે થઈશું? બાહ્યાંતર નિર્ગ્રંથજો. એ ભાવના તો છે જ. કોને? કૃપાલદેવને નહીં, એ તો પરમાત્મા સ્વરૂપ થઈ ગયા છે. આપણે માટે આ ભાવના લખી ગયા છે. હજી લોકો 50 વર્ષ પછી એ જ કહે છે અભ્યાસમાં આવ્યા પછી કે હવે આપણે 30 વર્ષ પછી શ્રીમદની દશા વિચારીએ. શ્રીમદની દશા ક્યાં? એ તો જંગલમાં બેસતા હતા વાઘની સાથે. એકાકી વિચારતો વળી સ્મશાનમાં. એ તો 7 વર્ષથી શરૂ કરેલું એને. વવાણિયાના સ્મશાનમાં, ધરમપુરના સ્મશાનમાં, વસોના સ્મશાનમાં, મહંકાળેશ્વરની ગુફા ઈડરના સ્મશાનમાં 1.5 મહિનો આ ભવ્યા હતા. પ્રાણજીવનભાઈના બંગલેથી રોજ જતા, 11 વાગે જાય ને 4 વાગે પાછા આવતા. 2-3 અગ્નિ સંસ્કારી થઈ ગયા હોય. અત્યારે આપણે જાય તો 1-2 ચાલુ હોય. 3 પાયરી છે ત્યાં. અત્યારે તો 2-3 સ્મશાન છે, ત્યારે એક જ હતું કે બેસતા જ થાય. એના કરતા આગળ 10-10 વર્ષ સુધી ચરની રોડ સ્ટેશન સામેથી કહે છે કે શું દેખાય છે? તો કે ચંદનવાડીનું સ્મશાન. તો કે આખું મુંબઈ સ્મશાન જ છે. મુંબઈમાં 10 વર્ષ રહ્યા સ્મશાનમાં. મોહન આજે મગન કેમ નથી આવ્યો? એટલે એ તો રહેતા જ હતા વાક્ષી સંયોગ સાથે, પર્વતમાં, ડુંગરમાં, એકાકી. આપણે આ ભાવના ભાવવાની છે કે મંદ વિષયને સરળતા સહ આજ્ઞા સુવિચાર કરુણા કોમલતા દિગુણ પ્રથમ ભૂમિકા ધાર. આ તો શરૂઆત થશે, હજી એડમિશન.
એટલે કૃપાલદેવે 10મો બોલ લખ્યો છે વતન સપ્તશતીમાં કે ગૃહસ્થાશ્રમ વિવેકી કરવો. વિવેકપૂર્વક સાવ નાનો પાઠ લખ્યો છે કે આ ગૃહસ્થ વિવેકી કેવી રીતે કરવો. ઉત્તમ ગૃહસ્થનો પાઠ છે મોક્ષમાળા શિક્ષા પાઠ 12. એ બ્રહ્મચર્ય એની એક એક લીટીને એક એક શબ્દ સમજાયો છે. પછી બ્રહ્મચર્ય લખે આજે સાંજે શનિવારે 6:30 વાગે મોક્ષમાળા પ્રભુશ્રીજી દ્વારા અમને સમજવાનું પુણ્ય હાંસલ થયું છે. તો પ્રભુશ્રીજી ક્યાંથી શીખ્યા મોક્ષમાળા? કૃપાલદેવ પાસેથી. તો કૃપાલદેવ ક્યાંથી શીખ્યા મોક્ષનો રસ્તો? ભગવાન મહાવીર પાસેથી. એટલે કે જે મારાવતી વીરને નિશંક ગણજો, હું તમને મહાવીરની જ વાત કરું છું. એને એમ નથી કહ્યું મૂળ માર્ગ સાંભળો મારો, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. મારાવતી વીરને નિશંક સમજજો. તેના ઈષ્ટદેવ પરમાત્મા પાર્શ્વનાથની કોઈ પણ પ્રકારે આશાતના નહીં કરતા. આ પણ એટલે પોતે પણ તેના ચરણ સમીપ તલ્લીન થયેલો દીન દાસ છે, અલ્પજ્ઞ દાસ છે. આ જ્ઞાનીની ખાસિયત છે. પોતે હવાલો લે જ નહીં. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય. શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાનીઓ એમ કહ્યું છે. હું નથી કહેતો. તમે જ તો લખ્યો છે 6 પદનો પત્ર. તો શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યાની ક્યાં વાત છે? મુંબઈથી પત્ર લખ્યો, તારીખ વાર છે, તમારા હસ્તક્ષેપવાળો પત્ર છે. મને એને આમ કહેલું એ હું તમને કહું છું. એ તો કહે છે આમાં કાનો માત્ર ફેરફાર કરીને જિનેશ્વરના માર્ગથી અધિકું ઓછું કહીને અમારે અધોગતિ નથી નોતરવી. નોય પૂજાર્થીની કામના, નોય વાલું અંતર્ભવ દો, માત્ર કહેવું પરમાર્થ હેતુથી કોઈ પામે મુમુક્ષુ વાત. એક જ જણ પામે. પ્રભુજી વાત કરતા કે 100 વર્ષ થયા આશ્રમને, કેટલાય તન સે મન સે ધન સે મહેનત કરી હોય. પોતપોતાના કર્મના ઉદય પ્રમાણે, સમજણ પ્રમાણે, પુરુષાર્થ પ્રમાણે યોગદાન આપે. એમાં એક જ જણને સમ્યક દર્શન થાય ખાલી 100 વર્ષની મહેનત વસૂલ. કે રાફડા થોડા ફાટે સમકીતના. કૃપાલદેવે ત્યારે કહેલું કે કોક સત્પુરુષ વિચરે છે, એકાદ હોય, લાખોમાં નહીં કરોડોમાં, નહીં તો દુનિયા ખાલી થઈ જાય. કોક સત્પુરુષ વિચરે છે. આપણે તો ખાલી ગૃહસ્થાશ્રમ શ્રાવકપણું, આદર્શ ગૃહસ્થપણું આપણે હાંસલ કરવાનું છે. સમકિત બાજુમાં રાખવાનું. હમણાં મોક્ષ તો ખબર જ કોને છે શું છે મોક્ષ છે? ભગવાન એટલે શું કોને ખબર છે? ગોખેલું, વાંચેલું, સાંભળેલું એ જ બોલવાનું ને. મોક્ષ કોને ખબર છે શું છે? બોલીએ 3 કલાક બોલીએ, પીએચડી થઈ જાય. અવર્ણે, અગંધે, અસ્પર્શે. શરીર અસંખ્યાત પ્રદેશમાંથી એક એક પ્રદેશે અનંત કર્મ વળી ગયા છે અને દેહાતીત દશામાં આવી જશે, સીધો સંકિત થઈ જશે. એટલે કૃપાલદેવ કહ્યું ગૃહસ્થાશ્રમ વિવેકી કરવો. સાર અસાર તું ભલે ઘર બારમાં જ રહ્યો, પેલા સમજ કે તારે શું કરવાનું છે. ને મનુષ્ય દેહ તને મળ્યો છે, દુર્લભ છે, બહુ પુણ્ય કેરા પુણ્યથી મળ્યો છે. એ પાછો અનંતવર મળ્યો છે. તો એ ક્યાં હાથમાં નહોતું આવ્યું. હવે અત્યારે તક આવી છે તને, આ ઝડપી લે કીધું. હજી છે તારા હાથમાં બાજી. પ્રભુજી કહેતા કરી લે રાજને રાજી. એટલે ઉત્તમ ગૃહસ્થનો પાઠ કે વિવેકી કેવી રીતે કરવો. સમકિતની વાત અનાથી મુનિના પાઠમાં કહીએ. આના 4-5 પાઠ પહેલા અનાથી મુનિનો પાઠ, એમાં સમકિત થાય છે શાણિક રાજાને. પછી તો નિર્મળ થાય છે અને ક્ષયિક સમકિત થાય છે. અને બધી બહુ લંબણપૂર્વક વાત છે. પણ હતા જ્ઞાનીની આજ્ઞામાં ક્યારથી? પૂર્વભવથી. માંસાહારી, ભીલનો જીવ, ખાલી કાગડાનું માંસ નહીં ખાવાનું, આ નિયમ. હરિબળ, માછી, પ્રાણાતિપાત, વિરમણ, ખાલી પહેલું માથલું જળમાં આવે છોડી દેવાનું તારે. તો બીજા ત્રીજા માથલાનું શું? એની વાત નથી. પહેલું છોડી દેજે તું. છોડી દીધું એ જ ભવે મોક્ષે જાય છે. બધા શાસ્ત્રમાં દાખલા છે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કરવાના. કાગડાનું માંસ નહીં. માંદો પડ્યો કે કાગડાના માંસથી મટી જાય. ભીલના ડોક્ટર આવે છે, ધન્વંતરી જંગલના, આ હમણાં મટી જાય તારો રોગ. આ તો મેં નિયમ લીધો છે કે જ્ઞાની પાસેથી, હું મરી જઈશ પણ આ નહીં ખાઉં. શ્રેણિક રાજાનો ભોગ થયો. અનાથી મુનિ મળ્યા, ભગવાન મહાવીર મળ્યા, સાહિત્ય સમકિત. એ શ્રદ્ધાનું બળ કેવું હશે? કૃપાલદેવ કહે છે કે વ્રત નહીં, પચકાણ નહીં ત્યાગ વસ્તુ કોઈનો. 9 વાર મંત્ર જેટલો એને નિયમ નથી, થાળી ધોવા જેટલો નિયમ નથી. મહાપદમાં તીર્થંકર થશે. કૃપાલદેવ કહે હું નથી કહેતો. શ્રેણિક ઠાણાંગ જોઈ લો, ઠાણાંગ સૂત્રમાં લખેલું છે કે પોતાની વાત કરી જ નથી કૃપાલદેવ. આ ઉત્તમ ગૃહસ્થનો પાઠ. ઉપાસક દશાંગ સૂત્ર ભગવાન મહાવીરે 10 શ્રાવકોને વખાણ્યા છે. ગૃહસ્થ વ્યવહારમાં છોકરા છૈયા
ગાડી લાડી વાડી, ગાડી એટલે આણંદજી શ્રાવકને 10 તો ગાડા હતા અને 10,000-10,000નું એક, એવા 10 ગોકુળ એટલે 1,00,000 ગાય. જ્ઞાન કેટલું હતું? ગૌતમ ગંડર કરતા થોડુંક વધારે હતું. છે ગૃહસ્થવાસમાં, તપમાં છે કે મને આટલું દેખાય છે અવધિ જ્ઞાન. ગૌતમ ગંડર કે ન હોય, માફી માગો મિચ્છામી દુક્કડમ. તો કે સત્કૃત્યનું મિચ્છામી દુક્કડમ કે દુષ્કૃત્યનું મિચ્છામી દુક્કડમ? દુષ્કૃત્યનું જ હોય ને. તો હું સાચો છું, તમે ખોટા છો નહીં, હું સાચો છું. કે પૂછે હવે ભગવાન મહાવીરને, કે ભગવાન મહાવીર કે જા માફી માગ્યો પેલા. તદ્ભુવ મોક્ષગામી હતા ઇન્દ્રપુતિ ગૌતમ, ભગવાનના પટ્ટ શિષ્ય. એના કરતા ગૃહસ્થમાં જ્ઞાન વધારે થયેલું. આ બધા દાખલા છે. ઉપાસક દશાંગ સૂત્ર 10 શ્રાવકના 10 અધ્યયન છે. એમાં એક એક અધ્યયનમાં એક એક શ્રાવકની વાત છે. ઉપાસક દશાંગ સૂત્ર 7મું અંગ સૂત્ર કહેવાય શ્વેતાંબર રામનાયમાં. ગૃહસ્થો પણ કઈ દશા હાંસલ કરે. કુર્મપુત્ર કેવળી, ભરત ચક્રવર્તી, જનક વિદેહી, ગુણસાગર પહેલા રાજા, ગૃહસ્થ વેશમાં કેવળ જ્ઞાન પામે. પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર આ કાળમાં યુગ પુરુષ પૂર્ણ દશા હાંસલ કરે. ગૃહસ્થ ક્યાં નડે જ છે એને. બંધ મોક્ષની વ્યવસ્થા શારીરિક ચેષ્ટા ઉપર નહીં, અંતરંગના ભાવ ઉપર છે. જૈનેતરમાં કેવું છે, જેવા ભાવ તેવા હરિ ફળે, બબ્બા ભજન થકી ભય ટળે. જૈનેતરમાં આ જ વાત છે. ભક્ત બીજ પલટે નહીં, જો યુગ જાય અનંત. સંકિતની છાપ લાગી જાય ને પછી નરકે જાય. શ્રેણિક રાજા નરકમાં છે અત્યારે. આવતી 24માં તીર્થંકર થશે. સંકિતની છાપ લાગી ગઈ છે. ગોપાલ કહે આ શ્રદ્ધાનું બળ કેવું હશે. એ ગૃહસ્થ વ્યવહારમાં શ્રદ્ધા થઈ શકે. જંગલમાં ભલે ન જાય, લોચ કરીને ઉગાડે પગે, બધું થઈ શકે. અને ખૂબીની વાત તો એ છે પાછા કૃપાઉદેવ અને કૃપાલદેવને ઓળખનાર ભક્ત રત્નો સૌભાગભાઈ, જુઠાભાઈ, અંબાલાલભાઈ, બ્રહ્મચારી બધા ગૃહસ્થ જ હતા. પ્રભુજી શરૂઆતમાં સાધુ હતા. આ મોહપતિ મારે જોતી નથી, આ વેશ એને મૂકી દીધો, સંપ્રદાયનો વેશ બધો. એ તો રત્નરાજ મહારાજે પછી આપ્યું કે લાવો રજોહરણ અને લ્યો મોર પીછી, લાવો પાત્રા અને લ્યો કમંડળ. તો કે લાવો. એટલે પ્રભુજીના ચિત્રપટમાં બધે કમંડળ ને મોર પીછી હોય. જૈન સાધુનો વેશ નથી આ, આત્માર્થનો વેશ છે આ. અવધૂત યોગી. અમારો ધર્મ જે છે વિતરાગનો, કે જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું. એ આપણે તો ઊંઘમાં જ પડખા ફરવાના છે. સ્થાનકવાસી દેરાવાસી, દેરાવાસી દિગંબર, દિગંબર સ્થાનકવાસી. હું કોપલદન માનું છું ઊંઘમાં જ પડખા ફરે છે. સાવ સહેલું છે. આંખ ખોલીને પડખા ફરે કેટલું અઘરું હોય. એ દીક્ષા લઈને છોડી દીધું બધું, કે અમારે સંગાળાની લપ ગઈ. અમે કે 7 પેઢીનો બાપ દાદાનો ધર્મ ફેંકી દીધો. આપણે તો જે કુળમાં જન્મ્યા છે એનું કઈ નથી કરતા ખાસ, તોય નથી છૂટતું. ઓળખાય કેમ જ્ઞાની? છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગા સાત છે જન્મ તેના અલ્પ. આત્મસિદ્ધિની 105મી ગાથા એમાં લખ્યું છે આ ભવે મોક્ષ થાય એની ના નથી, વચનામૃતમાં લખ્યું છે. પછી ગોપાલદુને ન માનતો હોય તો ગોપાલદુનું વચન ક્યાંથી માને? ના અમે વાંચ્યું છે આ ભાવમાં ન હોય, પણ ગોપાલદુ અમે થઈ ગયા તો બેઠા છે સિદ્ધ, અને જેના ઉપર બેઠા છે સિદ્ધ શિલા, એ પાછા સર્વસંગ મુનિને કહે છે, એક સાથે 7 મુનિને, કે તમે સિદ્ધ ભગવાનની સામે બેઠા છો. બધા આગમ અભ્યાસી હતા દેવકરીમાં, કહેતો કે સિદ્ધ ભગવાન તો સિદ્ધ શિલાએ હોય. એને કહી દીધું એ બોલે પેલા કે આ સિદ્ધ શિલા ઉપર હું બેઠો છું. આવે શ્રદ્ધા. વર્તે સદગુરુ લક્ષ, સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. પેલો બોલ છે. સંકિતની વાત અનાથી મુનિના પાઠમાં કહી. સંકિત થવા માટે શું જોઈએ? સતદેવ, સત ધર્મ ને સદગુરુનું સ્વરૂપ કહ્યું. અહીં કૃપાળુદેવે શિક્ષાપાઠ 53માં શ્રાવકની વ્યાખ્યા કરી છે કે જૈન કુળમાં જન્મે એટલે શ્રાવક ને. શ્રાવ્ય શ્રવણ કરવું, જે વિતરાગની વાત સાંભળે. વિતરાગ દેવની, સતદેવ એટલે 18 દૂષણથી રહિત એવા દેવની શ્રદ્ધા. સત ધર્મ વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ છે. મૂળ માર્ગ સાંભળો જીનો, એની શ્રદ્ધા. વચનામૃતમાં શ્રદ્ધા જ નથી. એક ભાઈ બ્રહ્મચારીને પ્રશ્ન પૂછ્યો, સાધે તે મુક્તિ લે એમાં ભેદ ને કોઈ બધી ગાથા આવે કે હું 30 વર્ષથી આત્મસિદ્ધિ કરું છું, મોઢે આવડે છે મને, ઊંધેથી કહ્યો તો ઊંધેથી બોલી બતાવું. એ દર આસોવદ એકમ 150 નમસ્કાર કરું છું.
હજી કઈ દેખાતું કેમ નથી? તો કે આ ગાથા આવે સાધે તે મુક્તિ લે, ત્યારે એમ થાય કે આ કાળે મોક્ષ નથી. તો આત્મચિંતન કેમ માનત છો? કે જે તું વાંચે છે, જે તું રટે છો, જે તું ગાય છે, એમાં શ્રદ્ધા તો છે ને. એટલે પોપટ વાળું રામ થયું ને. એટલે પોપલે લખ્યું, પોપટની બલા જાણે, રામ એટલે દાડમ કે દ્રાક્ષ. તુલસીદાસ રામ બોલે, એ પ્રભુસિંહજી રાજ બોલે. રાજ રાત સૌ કો કહે, વિરલા જાણે ભેદ, જે જન જાણે ભેદ તે કરશે ભવ છે. પ્રભુસિંહજી ભેદ જાણ્યો કે રાજ એટલે શું હોય. મોક્ષનું રાજ લઈ લીધું. બ્રહ્મચારી ક્યાં જન્મે જૈન હતા. 65 વર્ષના આયુષ્યમાંથી 32 વર્ષ સુધી નૌકાર જ નહોતો આવડતો. નમો હરિયંતાણ આપણે બોલીએ ને ફટફટાટ, લોગસ ક્યાં નૌકાર જ નહોતો આવડતો એને. બીજા 33 વર્ષમાં બધું કરી લીધું. પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ ખેલું છું કે જીતી ગયા દાવ. સતદેવ સદધર્મ ને સદગુરુનું સ્વરૂપ કયું? સદગુરુ કોણ? સ્વરૂપમાં સ્થિત હોય, સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ, અપૂર્વ વાણી, પરમ સ્વરૂપ, સદગુરુ લક્ષણ યોગ. આત્મસિદ્ધની ગાથા છે ને, આત્મસિદ્ધ તો સિદ્ધાંતનો ગ્રંથ છે. એટલે આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, બીજો ભાગ સરખો જ છે. અપૂર્વાણી, પરમ સ્વરૂપ, સદગુરુ લક્ષણ યોગ. આ જ ગાથાનો કુપોદય અર્થ કર્યો છે પાછો, વચનામૃતમાં જ છે કે સ્વરૂપ સ્થિત, સહેલું પડે સમજવાનું આપણે. એટલે 5 ઇન્દ્રિયના વિષયમાં સ્થિત ન હોય. પૈસામાં, ચેલામાં, પ્રોપર્ટીમાં, બંગલામાં, આશ્રમમાં સ્થિત ન હોય. આત્મામાં સ્થિત હોય. સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત. એને ઈચ્છા ન હોય કાંઈ. આત્મજ્ઞાની નહીં કે આ લાઇટ બદલીને LED મુકાવું, પંખા કાઢીને હવે એર કન્ડિશન મુકાવું. એ મુકાવો ન મુકાવો એ તમે જાણો. આત્મજ્ઞાનનો વિષય નથી. એ બહુ વર્ષ થઈ ગયા, લાદી બદલાવી નાખું ને ઇટાલિયન માર્બલ મુકાવું, એ મુકાવો કે ત્યાં છાણા પાથરો. આત્મજ્ઞાની મતલબ ન હોય કે જ્યાં પૂર્ણ કામપણું છે ત્યાં સર્વજ્ઞતા છે. વચનામૃત 366 નું મથાળું તો બધું વ્યાખ્યા આપી છે કે આત્મજ્ઞાની કોને કહેવાય. એને એક પણ કામ બાકી છે આત્મા સિવાયનું, કે વિતરાગનો ધર્મની પ્રભાવ ન કરવાનો, એ પણ ઉદય પ્રયોગે, એ આત્મજ્ઞાની હોય. એને ઈચ્છા હોય કે હું આ માર્ગ કહી દઉં કોકને, તો પણ એ સત્પુરુષ ન હોય. ઉદયને યોગે ઈચ્છા હોય એને. ખૂબ બધું વ્યાખ્યા કરી છે. સંકિત એટલે ભગવાનની મિની ઝેરોક્ષ છે. મિની શા માટે શબ્દ વાપરવાનો? કે ભગવાન મોટા છે એટલે. ભગવાન ન જ છે, એ ભગવાન બાજુમાં. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના સંકિત નહીં થાય. અને આત્માનો વિચાર જ નહીં ઉગે. આ નહીં થાય ત્યારે. એટલે પહેલા સહેલું સમજાવ્યું 223 કોપોલ કે જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી. જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ વિકટ નહીં, પરમ વિકટ છે. 223 પત્ર. 213 લખ્યું પેલા, સત્પુરુષ પરમેશ્વર કરતા વિશેષ છે. કહેવા માટે નહીં, એને પોકાર કર્યો, હે ના તમે તારા કરતા સત્પુરુષને વિશેષ સમજીએ છીએ. વચનામૃત 213. એટલે કુપોલદેવે અનંત તીર્થંકરની આશા જ ન કરી ને. અને આશા જ ન કરી એને તમે માનો છો, પછી એને મંદિરમાં આવવું છે. જીવ શું કરે છે એ જ ખબર નથી એને. શ્રદ્ધા છે જ નહીં. સંશય આત્મા વિનશ્યતિ. એને શંકા છે કે આ રસ્તો સાચો હશે કે નહીં. રોતી રોતી જાય, એ મુવાની ખબર લાવે, પછી પહોંચે કેમ મંજિલે. એને એમ થાય કે આ રસ્તો સાચો જ છે, તો દોડે ને. પછી પ્રયાસ કેમ નથી થતો? એને સંશય છે કે આ રસ્તો સાચો નહીં હોય તો મંજિલ આવે જ નહીં ક્યારે. અનંતકાલથી આ જ કરે છે. નરસિંહ મહેતા આ જ કે છે, દોડ્યો દોડ્યો દોડ્યો. આનંદજી મહારાજે આ જ કહ્યું, દોડત 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 દોડ્યો, જેતી મનની દોડ જીને. ગુરુ ગમ તો લીધી નથી સાથે. ક્યાં દોડશે? 14 લોકો રેખડા કર ફૂટબોલ ના દે. હા, સત ધર્મ, સદદેવ અને સદગુરુનું સ્વરૂપ કયું? સમ્યક દર્શન સહિત હવે ગૃહસ્થ આવ્યો હોય. દેશ વ્રતિ ગૃહસ્થ, ઘર નથી છોડ્યું એને. પણ વિવેકી ગૃહસ્થમ કરી શકાય. આ વચન સપ્તશતીનો બોલ છે 10મો. એ તો ઉદયને યોગે. કોઈ પ્રભુજીને કહે છે કે તમારો બોધ સાંભળીને મને એમ લાગે છે હું ઘર છોડી દઉં બધું. એમ પ્રભુજી કે તો શું કરી? તો કે બૈરા છોકરા બધું છોડી દઈશ, ખેતર બેતર. તો પછી શું કરીશ? તમારી સાથે જ રહીશ. તો કે નખ નથી લાંબા વધી ગયા, કાપી નાખીએ. કે
દેશી ભાષામાં ભીસા કહેવાય વાળને, કે ભીસા નથી વધી ગયા કે કાપી નાખશું કાતરથી, કે ત્યાગ તો તારો ઉદય થશે ત્યારે થશે. પણ જ્ઞાનીએ જે વાત સાચી માની, જ્ઞાનીએ જે વાત ખોટી કહી, એટલું તો માનતું, એટલે 99% કામ થઈ જાય. આ શ્રદ્ધા, શ્રદ્ધા હોય તો આચરણમાં આવે ને. શ્રદ્ધા નથી ને આચરણ છે તો છાર પર લીપણું. આનંદજી મહારાજ કે એ આંબેલ તો કરે છે, તપ થયું ને, 33 આઈટમની આંબેલ કરે છે, એટલે છાર પર લીપણું થયું. કે બોર્ડ હોય પછી 57 આઈટમ વાંચીને પછી અંદર જાય આંબેલ કરવા, હોળી કરવા. આંબેલ કેવી રીતે થાય? શ્રદ્ધા જ ક્યાં છે એને? આનંદજી મહારાજ કે છે છાર પર લીપણું તે જાણો. પોકાર કર્યો છે આનંદજી મહારાજે, યશુજી મહારાજે, મોહન વિજયજી મહારાજે, દેવચંદ્રજી મહારાજે, કુપાળુ દેવે. જે જ્ઞાની થઈ ગયા બધે એક જ વાત કરી છે. અનંત જ્ઞાનીઓનો એક જ અભિપ્રાય છે. દેવ ગુરુ ધર્મ ની શુદ્ધિ કહો કિમ રહે શુદ્ધ શ્રદ્ધાન આણો, શુદ્ધ શ્રદ્ધાન વિણ સર્વ ક્રિયા કરી, છાર પર લીપણું તેહ જાણો, તાર તરવારની સોયલી દોયલી, 14માં જીનતણી ચરણ સેવા. આમ તો બહુ સહેલું છે, પણ મનાતું નથી એટલે અઘરું પડી ગયું છે. મોક્ષ તો સાવ સહેલો છે, બતાવવાળા નથી મળ્યા. 379 માં લખ્યું કે મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે, અને દાતા મળે એને માનતો નથી. એટલે ગૃહસ્થપણું મનુષ્યપણું મળ્યું ન મળ્યું એ પ્રમાણે થઈ ગયું બધું. એટલે કોપલ તાત્કાલિક ન્યાયથી મળ્યું છે. કાગડો તાડગોલાના ઝાડ ઉપર બેઠો, તાડગોલું પડ્યું, કાગડે પડ્યું. કાચું હોય ને, હાથી ખેંચે ને તોય ન તૂટે, એટલું મજબૂત હોય. કાકતાલીન ન્યાયથી, એટલે અકામ નિર્જાથી મનુષ્ય દેહ મળ્યો છે આપણને, તોય હવે વાપરી લેવાનો હોય. સતદેવ સદધર્મ ને સદગુરુનું સ્વરૂપ કહ્યું. સમ્યક દર્શન સહિત દેશવ્રતી ગૃહસ્થ થાય એ 5મા ગુણસ્થાનની વાત હવે કહે છે. આ ઉત્તમ ગૃહસ્થ, આ ગૃહસ્થ વિવેકી એટલે દેશવ્રતી, બધું નથી છોડ્યું. ઉદયના યોગે એને જયારે છૂટવાનું છે ત્યારે છૂટશે, પણ પુરુષાર્થ હું ક્યારે કરી ધર્મ? ત્યાં ઉદયનો યોગ ન ચાલે. ત્યાં મહેનત કરે તો થાય, નહીં તો ન થાય. સૂતેલાનું સૂતું, જાગતાનું જાગતું. મારા નસીબમાં હશે ને ત્યારે હું અધ્યાત્મમાં આગળ વધીશ. ત્યાં નસીબ ન ચાલે, ત્યાં મહેનત કરવી પડે. વ્યવહારમાં બધું નસીબ છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારંભમાં છે એ બધું મળે. જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેને તે સમયે તે જ પહોંચે. વ્યવહારનું બધું, ગાડી લાડી વાડી, શરીર, રોગ, આયુષ્ય, પૈસા, આબરૂ, બધું શરીરને લગતું, એ બધું પ્રારબ્ધના અધીન છે. પુરુષાર્થ કરે તો જ, નહીં તો નહીં. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ત્યાં ભવ સ્થિતિ કે નસીબ ના ચાલે. એ સમવાય કારણો 5 ભેગા થાય જ નહીં જો પુરુષાર્થ ના કરે તો. અને પુરુષાર્થ કરે એટલે બધા ખેંચાઈ ને આવે, કેમ કે બધા જડ કારણો છે. લોચુંબકની જેમ, લોચુંબકની કેમ લોખંડની ખીલી ખેંચાય, એટલે જડ છે એ કારણો, ખેંચાય પુરુષાર્થ. કાળ, ભાવ, ઉદ્યમ, નસીબ તથા ભાવિ બળવાન, 5 કારણ જબ મિલે. આ સમજાવવા માટે છે. એમાં ખાલી પુરુષાર્થ કરે તો ચારેય બધા ખેંચાઈને આવે. કુપોદને ઓળખનાર 4-5 જણને, એને તો 5મો વારો નડ્યો જ નહીં ને. કુપોદને નડ્યો, એને ફરી વાર 4થો વારો કરવો તો, એટલે એ રીતે. પણ પછી સમાધાન થયું કે તીર્થંકરની વાણી ખરી થવાને અમને આવો ઉદય છે. તો એ કહ્યું અમદાવાદમાં પોપટભાઈને કે હજારો જીવોનું કલ્યાણ થશે આ વચનથી. 1000 કીધું છે. એમાં આપણો 9999 નંબર લાગે તોય વાંધો નથી. પહેલો તો લઈ લીધો સૌભાગભાઈ. ગોપાલભાઈ કહ્યું તમે પહેલા છો. આ કાળમાં પરમાત્માએ કોઈના ઉપર પ્રસન્ન થવું હોય તો તમે પહેલા વહેલા છો. એટલે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5મો તો ઘણા લઈ લીધા નંબર બધા. એટલે ઉત્તમ ગૃહસ્થ, વિવેકપૂર્વક ગૃહસ્થાચારમાં પણ જીવ અધ્યાત્મમાં ઉર્ધ્વ ગતિએ પહોંચી શકે છે. એ તો છેલ્લી લાઈન છે આ પાઠની, હમણાં આવશે. સમ્યક દર્શન સહિત દેશવતી ગૃહસ્થા એ 5મા ગુણસ્થાનકની વાત હવે કહે છે. જેની વધારે શક્તિ હોય તે મુનિ થાય, અને જેની ઓછી શક્તિ હોય તે અણુવ્રત પાળે. અણુ એટલે નાના વ્રત. એટલે શ્રાવકના 12 વ્રત, એમાં 5 અણુવ્રત, 3 ગુણ વ્રત અને 4 શિક્ષા વ્રત. 5 ને 3 8 ને 4 12. એક પણ વ્રત જીવ હજી પાળતો નથી, તો શ્રાવક કેવી રીતે કહેવાય?
એટલે કુપોલે લખ્યું મોક્ષમાળામાં 53મા પાઠમાં કે જૈન કુળમાં જન્મે એટલે શ્રાવક કહેવું એ બરોબર નથી. છેલ્લે ઉત્તમ શ્રાવક તો 11 ને 12મી પડીમાં હોય, છેલ્લા પાળતો હોય ત્યારે. હજી આપણે શરૂઆત જ નથી ગૃહસ્થપણા. જેની વધારે શક્તિ હોય તે મુનિ થાય અને ઓછી શક્તિ હોય તે અણુવ્રત પાળે, જેથી તે ગૃહસ્થ કહેવાય. મુનિપણું ન આવે ત્યાં સુધી ગૃહસ્થ અવસ્થા કહેવાય છે. તેની 11 પ્રતિમામાં છેલ્લી 2 પ્રતિમા વાળા ઉત્તમ શ્રાવક કહેવાય છે. 11 કે હજી આપણે પહેલાના જ ઠેકાણા નથી. પ્રાણાતિપાત વેરમાણ, હજી માંસાહારી ખોરાક ખાઈએ છીએ આપણે. અણુવ્રત ક્યાં? બેફાક હિંસા કરીએ છીએ આપણે, છે જ નહીં. ન ખાવાનું ખાઈએ છીએ, ન પીવાનું પીએ છીએ. એટલે પહેલે જ કોળે માખી આવી, પ્રથમ ગ્રાસે મક્ષિકા. અધ્યાત્મ આગળ કેમ વધે? તો બાકીનું બધું કરે તો એ ચાર પર લીપણું થાય. સમ્યક દર્શન વગરની ક્રિયા એકડા વગરના મીંડા કહેવાય. છૂટવાનું ફળ મળે, પૂર્ણ બંધાય. પૂર્ણ કરે અમરાપુર પામે, 9માં ગ્રેવિયકમાં જાય, 33 કરોડોકોટી સાગરો પામે, પછી ગધેડો થાય પાછો. તો અત્યારે આપણને કહો કે આના પહેલાના ભાવમાં તમે દેવલોકમાં હતા, એનું શું મહત્વ? હવેની ક્યાંક વાત કરો કે ના તમારે આટલા હીરા અને આટલો પરિગ્રહ બધું હતો, વિમાન તમારું ઓરડું મોટું હતું. અત્યારે સાયકલના ઠેકાણા નથી ગયા. અત્યારની વાત કરો, મહત્વ શું છે એનું? એટલે સમ્યક દર્શન વગર કે છૂટવા સિવાયની ધર્મની કરણી કરે છે. ઓગે ઓગે સંપ્રદાયને યોગે અસદગુરુના આગ્રહથી પુણ્ય બાંધે, રખડે છે. છૂટવાનું પુણ્ય ન બંધાય. પુણ્ય પ્રકૃતિ અને નિર્જર રાખી અલગ જ વસ્તુ છે. જે પુણ્ય હે છે ને, આ પુણ્ય હે છે. ઓલું પુણ્ય તો જોઈએ જ છે આપણે ડગલે ને પગલે. પુણ્યની મંદી પુણ્ય, જે પુણ્યના ઉદયમાં જીવ ઉત્તરોત્તર આગળ વધતો જાય મોક્ષમાં. પણ ક્યાંક વાંચી લીધું પુણ્ય હે છે. પુણ્ય હે છે તો પાપ હે નથી. ભક્તિ હે છે કે નહીં કરવે, પણ દેવલોક મળે તો નરકે જ અવતારે. જડ મંદ અધોગતિ જન્મ જશે, આપણે તો કરવાનું જ છે, પણ જ્ઞાનીને લક્ષ્ય. એટલે પહેલા સાચી શ્રદ્ધા થાય પછી બધું લેખે લાગે. એકડા વગરના મીંડા. પ્રભુજી કહેતા કેટલા મીંડે લાખ થાય? એટલે ગણિત ભણ્યો હોય ને કોક, એ જમાનામાં ભણ્યો હોય એટલું 4 ચોપડી એટલે કે તરત જ 5 મીંડે લાખ થાય. એકમ દશક 100, 1000 10 લાખ. એકડો ને 5 મીંડા લાખ થાય તો કે તારો બાપો લાખ મીંડે લાખ ના થાય, એકડો ન હોય તો. સમજાવો તો પ્રભુજી દેશી ભાષામાં કે મીંડા લાખ હોય ને એકડો ન હોય તો થાય? ક્યાંથી થાય? કે પ્રભુજીને લાખ ગણતા ના આવડે, પણ આત્મજ્ઞાન હતું એને, એની જરૂર નહોતી. ભાષાના પૂતગલ નહોતા, અર્ધ અર્ધ વાક્ય બોલે, વેધક વાત કરે. પહેલા સમ્યક દર્શન, પછી બધું આચરણ કામ આવે. સંશય આત્મા વિનશ્યતિ. જો શ્રદ્ધા ન હોય તો બાકી ગમે તે કરે. ખાતું જ નથી ખોલાયું તો જમા ક્યાં થાય? છોકરાનું ખાતું નથી ખોલાયું, પૈસા જમા ક્યાં કરે? દાખલો આપતા પછી પહેલાના જમાનામાં નગર છે, ઇમારત જણાવે ને એટલે દાડિયા બોલાવે ને રોજ રોજ પગાર આપે. ચોપડો રાખ્યો હોય, એમાં એક ઇમારત ચણાતી હતી. એટલે કોઈ એવો આવ્યો, કામ બહુ કરે, બધી ધર્મની કરણી બહુ કરે એમ. એ બધા તગારા અને બકડિયા અને ખાડા ખોતા તેને યાર જોડાઈ ગયો. શાંતિની લાઈનમાં ઉભો રહી ગયો, પગાર આપો. તારું નામ ક્યાં છે? કે બધા કરતા તારે સવાલ, મેં એની કરતા વધારે કર્યું છે. તે કોને પૂછીને કરેલું? નામ તો લખાયું જ નથી. છૂટવા માટે કંઈ કર્યું જ નથી એને. આત્મા છે જ નહીં કે તારું નામ નથી આમાં. ઓલા મેનેજર કે તને પગાર અપાય નહીં, શેઠ મને ખીજાય. તો કે મેં આ બધા કરતા વધારે બકડિયા તગારા ઉપાડ્યા છે. તો નામ ક્યાં લખાયું? તે એકડા વગરના મીંડા કહેવાય. સંકિત વગરની બધી ક્રિયા સફળ, સંસારે સફળ. મિથ્યા દ્રષ્ટિની ક્રિયા આગમનું વાક્ય છે આ. અને સમકિત એની બધી ક્રિયા અફળ, સંસારે અફળ. એને સંસાર મળે નહીં. દેવકીજી મહારાજને ગડબડે દીધો આ સમજવામાં. ચીજ પકડીને આપાસરે કોપોલે સમજાવ્યું. બધું બરોબર છે આગમ, કે મિથ્યા દ્રષ્ટિની બધી ક્રિયા સફળ થાય છે સંસારે, એ છૂટશે નહીં. સમકિતની બધી ક્રિયા અફળ થવી જોઈએ. આ વ્યવહાર જ લેવા માટે મંદિરમાં ગયો છે, પાલતાણા ચડ્યો છે, સમજ માનતા માનવા માટે. કાં તો માનતા પૂરી થઈ એમ માન્યું છે એટલે ફળે કેવી રીતે? ચાર પર લીપણું થાય છે. એટલે કહે છે કે 5મા ગુણસ્થાનની વાત હવે કહે છે. જેની વધારે શક્તિ હોય તે મુનિ થાય અને ઓછી શક્તિ હોય તે અણુવ્રત પાળે, જેથી ગૃહસ્થ કહેવાય. યશુજી મહારાજ કહે છે જ્યાં સુધી સમ્યક દર્શન નથી ને ત્યાંથી ગુણઠાણા કઢાય. 5મું નહીં, 4થું નહીં, 1 નહીં, બાવો થઈ જાય તોય
નગ્ન દિગંબર મુનિ હોય અને સમ્યક દર્શન ન હોય એનું ગુંઠાણું ગણાય નહીં, એમ શાસ્ત્રમાં છે. કુનકુન આચાર્ય મહારાજ કહે છે કે મારા દુશ્મનને પણ દ્રવ્ય દીક્ષા ન હોજો. દ્રવ્ય દીક્ષા ભાવ છે જ નહીં છૂટવાના, વેશ બદલાવી લીધો કે મારા દુશ્મનને આ સજા નહીં મળતા. બધા જ્ઞાનીઓએ આ જ વાત કરી, શંકરાચાર્ય આ જ વાત કરી કે જેટલો મુંડી લુચ્છિત કે છે, લાંબી જટા રાખી કે બધા વાળ ખેંચી નાખ્યા, કાશાય આગળ બહુ ઉત્કૃત વેશ, આ તો બધા પેટ ભરવાના પ્રપંચ છે કે કપડા રંગ બદલે, જટા લાંબી રાખે કે લોચ કરે, ભભૂતિ લગાવે, આડું કે ઊભું તિલક કરે, પછી ઘણા એમાં કૃત્ય માને કે આ બધા પ્રતીક છે ધર્મના. આ ધર્મના પ્રતીક નથી, આ મિથ્યાત્વના પ્રતીક છે. કેમ ગળે ઉતરે? મુનિપણું ન આવે ત્યાં સુધી ગૃહસ્થ કહેવાય છે. તેની 11 પ્રતિમામાં છેલ્લી 2 પ્રતિમાવાળા ઉત્તમ શ્રાવક કહેવાય છે. અહીં સામાન્યપણે ઉત્તમ ગૃહસ્થ એટલે આદર્શ ગૃહસ્થ એવા અર્થમાં કહેલું છે. હજી સદાચાર નીતિ ખાલી આર્ય પુરુષ 128મા પત્રમાં લખ્યું કે અમુક કાળ સુધી શૂન્ય સિવાય કાંઈ નથી જોતું, પછી લખ્યું સત્સંગ સિવાય કાંઈ નથી જોતું, પછી છેલ્લે લખ્યું કાંઈ ન મળે ને તો ઉત્તમ પુરુષે કરેલું આચરણ આર્યાચરણ એટલું મળે તો એ ઘણું આ કાળમાં. હજી ગૃહસ્થ પણ જ ઉત્તમ નથી આપણું. અને નીતિના ઠેકાણા ન હોય તો ધર્મ કેવી રીતે ટકે? 496માં કોપોદે લખ્યું છે ઉપદેશ આદિનું નિષ્ફળપણું છે. ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે અને મંદિરમાં આટા મારે એટલે ધર્મ થઈ જાય. એક આજ્ઞા જ પાળતો જ નથી, એક પણ અણુવ્રત, બધા નાના વ્રત છે, 12માંથી એક કોઈ વ્રત નથી પાળવું એને, તો ધર્મ કેવી રીતે થાય? એટલે કે છે કે અહીં સામાન્યપણે ઉત્તમ ગૃહ એટલે આદર્શ ગૃહ એવા અર્થમાં કહેલું છે જેને સત્પુરુષનો યોગ થયો છે. એટલે આપણે માનીએ કે અમારે વચનામૃત વાંચીએ છીએ કે અમે કૃપાલદેવમાં માનીએ છીએ એટલે યોગ થયો ને. આપણે યોગ એટલે જોડાણ. જે બોધ શ્રવણ કરે છે, આપણે વચનામૃત સાંભળીએ છીએ, વાંચીએ છીએ, વિચારીએ છીએ, જે વિવેકી છે અને વિનય કરે છે તે શ્રાવક છે. ગૃહસ્થાશ્રમમાં આત્મસાધન ન થાય એમ નથી. કઈ નર પંચમ કાલ में देखी वस्तु अभंग, એ નહીં હે કલ્પના, એ નહીં વિભંગ. ગોપાલદેવ કે મિથ્યા જ્ઞાનની વાત નથી કરતો, કે આ કલ્પના નથી. આ કાળમાં ઘણાને મળ્યું છે, પોતાને મળ્યું છે. ગૃહસ્થાશ્રમમાં પણ આત્મસાધન ન થાય એવું નથી. ગૃહસ્થમાં આત્મસાધન સાધે તેનો ગૃહસ્થમ વખણાય છે. જ્યાં મોહના વિકલ્પ છે ત્યાં સંસાર છે. આ અંતિમ સંદેશમાં કહ્યું ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વા. જ્યાં મોહના વિકલ્પ છે ત્યાં સંસાર છે. ઘર પરિગ્રહ સગાવાલા એ મોહના નિમિત્ત છે. મોટા મોટો કુસંગ પોતાનું ઘર છે. આખો પાઠ લખ્યો છે 103 કે કુટુંબ રૂપી કાજળની કોટડી એમાં રહેવું કેમ? જ્યાં સુધી ઉદયના યોગે ત્યાગ હજી નથી આવ્યો, સર્વસંગ પરિત્યાગ નથી થયો, ત્યાં સુધી કેમ જીવવું? એમાં મુદ્દા લખ્યા છે 8. અલ્પભાષી થવું, અલ્પ આવકારી થવું, અલ્પ ભાવના દર્શાવી, અલ્પ સહચારી થવું, અલ્પ પરિચય થવું. આપણે તો સત્સંગમાં આવ્યો ત્યાં ઓળખાણ કરી નાખી, આપી દે એડ્રેસ, ફોન નંબર, બધું. તમારું ગામ કયું ને અમારું ગામ કયું? અરે બધા એક જ ગામના છે, સિદ્ધશિલાના, બધા ભૂલા પડ્યા છે. હજી સરનામા પૂછવા જ ખોટા ખોટા. બધા ભૂલેલા ભટકેલા ભેગા થાય ને, સરનામા પાછળ આપલે કરે છે. ગોપાલની આજ્ઞા છે અલ્પ પરિચય થવું, તે પૂછવાનું નહીં, પરિચય નહીં કરવાનો. એમ આ મુદ્દા આપ્યા છે. ગૃહસ્થ કેમ આવે? તો જે વસ્તુ સર્વસંગ પરિત્યાગ કરીને થાય, ગોપાલ કે જેનો 100મો ભાગ થાય ખાલી. આપણે એ કરીએ છીએ. 103મો પાઠ છે અલ્પ ભાષી થવું, અલ્પ હાથી થવું, અલ્પ પરિચય થવું, અલ્પ આવકારી થવું. તેમ તમારા ઘરે આવતાય નથી. હવે એ આવે રવિવાર તો બીજા રવિવારે એના ઘરે જવાય ને, પછી સીધું તો જવાય કેમ? દોસ્તી જ કરવી છે. બધા દુઃખનું કારણ સંબંધ એમ અનંત જ્ઞાનવંત તીર્થંકરો કહ્યું છે 659મો પત્ર. એ તો દુઃખી કેમ છો? અનંત કારણ છે દુઃખના. તો મુખ્ય કારણ તીર્થંકર ભગવાને કહ્યું બધા દુઃખનું કારણ સંબંધ, કાઉન્સમાં લખ્યું સંયોગ છે, એ આપણે વધારવો છે.
એટલે શું આપણે મહેનત કરીએ છીએ, અમારું દુઃખ વધે. એ જીવ તને જેમ ગમે એમ કર, એને પુરુષાર્થ જ દુઃખ વધારવા માટે છે તો વધે જ ને. એ માનતા માને છે મારો સંસાર લીલો રહે એટલે હું ક્યારે છૂટું નહીં, તો કે આ તથાસ્તુ. પાલતાણા જઈને, સમજશિખર જઈને તપશ્ચર્યા કરીને શું માગે છે, મારો સંસાર લીલો રહે, મને લક્ષ્મી મળે, અધિકાર મળે, કુટુંબ મળે, પરિવાર વધે, મારો સંસાર વધે, નર દે હું હારી જાઉં. ભગવાન કે તથાસ્તુ. એ તો નિષ્કારણ કરુણા કરે છે કે જા. ગ્રીન કાર્ડ મળે, પાસપોર્ટ મળે, તો કે જા અને રખડ નરકમાં, 14 રાજલોકમાં. ભાવ જ એ છે. તો યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર ભવતી તાદૃશી. એની જેવી ભાવના હોય એવું ફળ મળે. કંદ પુરાણનો શ્લોક છે, એમાં એ જ છે કે તારી ભાવના છે ને તો તને મળશે સંસાર. અલ્પભાષી થવું, અલ્પભાષી થવું, અલ્પ પરિચય થવું, અલ્પ આવકારી થવું, અલ્પ ભાવના દર્શાવી, ઓગળી જાય બરફની વખાણી થાય. આ તો બહુ માયાળું છે, આ બેન, આ ભાઈ બહુ માયાળું છે. એટલે પાછું એમ ગાય માયા પ્રત્યે, માયા સાક્ષી ભાવને રાખવી, હું કેટલી માયા કરું છું, જાપતો રાખો. પછી વખાણે એટલે શું કરે છે એ જ ખબર નથી એને. એટલે વિરોધાભાસી વર્તન છે ને એનું. પોતે શંકામાં ગળકા ખાય છે. એ વિતરાગનો ધર્મની વાત કેવી રીતે કરે? પછી 176માં પત્રમાં કુપોદોએ સુભાગભાઈને લખ્યું છે, દીપચંદજી મહારાજ મોટા આચાર્ય હતા, કે તમે એને કહો ને આખા બધા તમને માનવા માંડે ને વિતરાગનો મૂળ માંથી પ્રભાવ ના થાય. તો કે પોતે શંકામાં ગળકા ખાય છે, બીજાને શું વાત કરે? આપણી વાત, આપણે શું વાત કરીએ? કોઈક આપણને કે હમણાં ફોરેનથી આવે પરદેશથી કે મને શ્રીમદ રાજચંદ્ર માર્ગમાં બહુ રસ છે, આપણે શું વાત કરીએ કે અમે ઉત્સવમાં નાચીએ, કૂદીએ, સ્વાદિષ્ટ ભોજન ખાય, તો કે નાતાલમાં અમે આવું જ કરીએ છીએ, વયા જ જાય ને તરત જ. કે ટિકિટ બગાડી, પૈસા બગાડે ને. ધર્મ ક્યાં છે? ધર્મ ધર્મ કરતો સહુ જગ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ચરણ ગ્રયા પછી, કોઈ ન બાંધે હો કર્મ રાજેશ્વર. પછી કર્મ બાંધે આવા જે સહેલાઈથી છૂટે એવા છે. આમાં કઈ ગુમાવવાનું નથી. વણદામ અતિ નિર્જરતા, વણદામ ગ્રહો. આમાં કઈ નુકસાન થાય એમ નથી. અધ્યાત્મમાં ફાયદો થાય એમ છે. અલ્પભાષી, અલ્પહાસી, અલ્પ પરિચય, અલ્પ આવકારી, અલ્પ ભાવના દર્શાવી, અલ્પ સહચારી થવું, અલ્પ ગુરુ થવું, પરિણામ વિચારવું. એમાં શું થશે? આમ મારો સંસાર લીલો રહેશે કે સુકાઈ જશે? લીલો રહેશે તો છોડી દેવું પડે ને. આ લીલો રાખવા માટે તો મહેનત કરે છે. એટલે કોપોદોએ કહ્યું કે ગૃહસ્થ વિવેકી કરવું. એટલે હજી આપણા ગૃહસ્થવાસના જ ઠેકાણા નથી, તો સંપત્તિની ક્યાં વાત કરવાની? હજી શ્રાવક પણ મુક્ષુ પણ જ નથી, આપણામાં સાધક પણ જ નથી. તેને યોગ અયોગ કોપોદોએ પહેલા એ લખ્યું, અપાત્ર કુપાત્રની વાત કરી. પછી પ્રથમ ભૂમિકાની વાત કરી કે મંદ વિષય થાય, સરળતા હોય, સહ આજ્ઞા સુવિચાર કરશે વિવેકપૂર્વક, તો અધ્યાત્મના માર્ગે આગળ વધશે. એક એક વાક્યમાં અનંત આગમ છે. પોતે જ કહ્યું છે સૌભાગભાઈને કે જ્ઞાનીના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં અનંત આગમ કેમ હશે? આમ હશે. એ પ્રથમ ભૂમિકા. બીજી ને ત્રીજી ભૂમિકામાં તો વિતરાગ થઈ ગયો, ભગવાન થઈ ગયો, સાકાર પરમાત્મા. પછી ઈચ્છે છે જે યોગી જન, સહયોગી જીન સ્વરૂપ. એને મોક્ષ જ ભાગી જવું, પછી સહયોગી જીન સ્વરૂપ થવું છે. એને આત્મા આત્મામાં સમાઈ જાય. સાચો જોગી હોય ને એને મોક્ષ, આપણે તો ભાગી જવું છે, દેવું કર્મ નથી આપવું, એટલે મોક્ષ. મોક્ષ આપણે તો સારું છે, આદેશ છે, શુભનું કારણ થાય એ ભાવના ભાવીએ. જોગી, સાચો જોગી પછી શું કે 7મા ગુણ સ્થાને કે પહોંચ્યા પછી એને કેવળ જ્ઞાન ને મોક્ષની ઈચ્છા વહી જાય, એમ શાસ્ત્ર કહે છે. એને આત્મામાં જ રહેવું છે. પછી રંગ ને લાદીનો કલર નક્કી કરે કે આત્મજ્ઞાની એટલે ભગવાન, ત્રીજા મહાવીર. અને ન હોય ને તમે કયો આત્મજ્ઞાની, એટલે મહાવીરની આશા જ નથી. ભગવતી સૂત્રમાં લખ્યું છે, મહામુનિય કર્મના 30 સ્થાનક છે, 16મો બોલ છે. આ એક અસદ ગુરુને તમે ગુરુ કહો ને એટલે ગૌતમ ગંડરની આશા જ ના થાય. અનર્થ દંડ કરીએ છીએ આપણે, ખબર જ નથી પડતી આપણને, પાપ કરીએ છીએ. 9 વાણીઓ કૂટાય છે. હજુ વ્યવહારે ફાયદો હોય ને કર્મ બાંધે
તોય ગુનો છે, વ્યવહાર કઈ ફાયદો નથી તોય અકર્મ બાંધે છે, અનંતાનું મંદિર કર્મ બાંધે છે. અહીં સામાન્યપણે ઉત્તમ ગૃહસ્થ એટલે આદર્શ ગૃહસ્થ એવા અર્થમાં કહેલું છે, જેને સત્પુરુષનો યોગ થયો છે, જે બોધ શ્રવણ કરે છે, વિવેકી છે અને વિનય કરે છે, તે શ્રાવક છે. ગૃહસ્થાશ્રમમાં આત્મસાધન ન થાય એમ નથી. ગૃહસ્થમાં આત્મસાધન સાધે તેનો ગૃહાશ્રમ પણ વખણાય છે. જ્યાં મોહના વિકલ્પ છે ત્યાં સંસાર ઉભો જ છે. ઘર પરિગ્રહ સગાવાલા એ મોહના નિમિત્ત છે. તે રૂપ સંસાર તેને કાજળની કોટડી કહે છે. હમણાં એવું ને કે કુટુંબ રૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. ઘણા દોષો લાગશે તો ધર્મ જરાય નહીં થાય કે છે. માત્ર સર્વ વસ્તુ દયા પડે તો પણ આ પાઠમાં કહ્યું કે એટલું તો ગૃહાશ્રમ પણ કરી શકે. શરૂઆત તો કર, બી રોપાઈ જશે. એટલે આમ તો શેવડો પડે એવું છે, પ્રતિક્રમણ થઈ જાય એવું છે. એટલે ગૌતમ ગંધર્વ ભગવાન મહાવીરને પૂછે છે કે આટલો બધો મોક્ષ માર્ગ અઘરો હોય તો જીવ છૂટે ક્યારે? ભગવાન આશ્વાસન આપે છે કે એક જીવ બીજા સમયે સિદ્ધશિલાએ પ્રવેશ પામશે મોક્ષમાં, અને બીજાએ ઉંમરામાંથી પગ બહાર મૂકવાનું નક્કી કર્યું કે હું અધ્યાત્મમાં આગળ વધું. બે મોક્ષના મુસાફર છે. પુરુષાર્થપૂર્વક વાત છે ને. એને ખાલી ઈચ્છા કરી કે મારે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે અધ્યાત્મમાં આગળ વધવું છે. ઈચ્છા કરીને પગલું માંડ્યું, આ મોક્ષ માર્ગનો મુસાફર થઈ ગયો. હે ગૌતમ, આ બંને મોક્ષ માર્ગના મુસાફર છે. એક જીવ એક સમય પછી સિદ્ધશિલામાં પ્રવેશ પામશે અને બીજું એક સમય પછી ઉંમરમાં પગ ઉપાડ્યો છે, હવે મૂકશે અધ્યાત્મમાં. પહેલું પગથિયું. બે મોક્ષ માર્ગના પેસેન્જર છે. અનંત કાળથી ચાલ્યો લાંબો રસ્તો છે, તો 2,500 વર્ષ કે 150 વર્ષનો શું હિસાબ એમાં? આપણે મહાવીર સ્વામીને બહુ છેવટું નથી કાંઈ, અને કુપોલદેવને તો હમણાં જ થઈ ગયા છે. અને હસ્તાક્ષરવાળા પત્રો છે બધા. મહાવીર સ્વામીનું લખેલું તો કાંઈ છે નહીં સાબિતી વાળું આપણી પાસે. કુપોલદેવ તો એ છે આપણી પાસે, હસ્તાક્ષર વાળું. એ સાવ હમણાંની જ વાત છે આ તો. એટલે બધા માટે રસ્તો ખુલ્લો જ છે, જો ગૃહસ્થાશ્રમ વિવેકી કરે તો. સૌભાગભાઈ કર્યો, અંબાલાલભાઈ કર્યો, જોઠાભાઈ કર્યો. ઘણા દોષો લાગે, માત્ર સર્વ વસ્તુ દે પડે તો પણ આ પાઠમાં કહ્યું કે એટલું તો કરી જ શકે. સામાયિક પ્રતિક્રમણ આલોચના એમ બધું એ પાઠમાં લખ્યું છે કે સાચો શ્રાવક આવું કરે. એટલે શું કરે? આપણે સંપ્રદાયની કે અર્ધમાર્ગી સંસ્કૃતનું આખું પ્રતિક્રમણ નથી આવડતું, કે સામાયિક નથી આવડતું. સવારે ઉઠીને રાત્રે સૂતા પહેલા ક્ષમાપનનો પાઠ શાંતિથી બોલે સમાધિપૂર્વક. ગોપાલદેવે આજ્ઞા કરી છે કે રાત્રે સૂતા પહેલા શાંત ચિત્તે સમાધિપૂર્વક ક્ષમાપના બોલે, અને અકસ્માત એનો દેહ ઊંઘમાં છૂટી જાય, ઉર્ધ્વ ગતિએ જાય. એને ભાવથી તો આલોચના કરીને એને, એટલે હજી કર્મ ગયા નથી એના, પણ વે લુખાવે ચીકણા ઈણવિત કર્મ બધા એવું થઈ જાય. એક અનંતનું મંદિર લઈને જાય, બીજો રૂ જેવા હલકા દાગ જેવા ફૂંક મારવાનું ઉડી જાય એવા લઈને જાય. એક દેવલોકમાં જાય, બીજો નરકમાં જાય. સામાયિક સંભાવમાં રહેવાનું વ્રત, એટલે કટાક્ષનું લીધું હોય, રજોરણ લીધું હોય, મોપતિ બાંધી હોય તો સારું જ છે, પણ આજ્ઞાપૂર્વક 3 નમસ્કાર કરીને સંભાવમાં કે જ્ઞાનીના વચનમાં રહે તો આ સામાયિક જ છે. પ્રભુથી ટિપ્પણા ફાડીએ છીએ, આ સામાયિક નથી તો શું છે? કે જ્ઞાનીના વચન સાંભળે, પ્રશ્નોત્તરી કરે, વિચારે, પાકા કરે, પુનરાવર્તન કરે, આ સામાયિક જ છે. પછી સાથે ફોને રમ્યા કરતો હોય તો બીજી વાત. જેમ સામાયિક દોષ વાળી જાય છે એમ આ દોષ વાળું થાય પછી. એટલે બે ઘડી પૂર્વાચાર્યોએ નક્કી કર્યું છે. વિધિપૂર્વક કરે તો સારું જ છે. ગોપાલદેવ પાઠ લખ્યા છે સામાયિકના પ્રતિક્રમણ, પણ જ્ઞાનીના ગોપાલદેવના વચનામૃત કે માનો 20 દ્વા યમ નિયમ ક્ષમાપના કરે નિયમ પ્રમાણે, એવી કથા છોડી દે એ સામાયિક જ થઈ ગઈ. અને સાચી સામાયિક જે સંપ્રદાયના નિયમ પ્રમાણે લીધી અને વી કથા કર્યા કરે, બધું કટાક્ષનું બધું લીધું. તમે કેમ મોડા આવ્યા છે એમ પૂછે એટલે સામાયિક ક્યાં થઈ? ગોપાલદેવ વર્ણન કર્યું છે, બધા 32 દોષ સામાયિકને વાત કરી છે. સામાયિક ક્યાં છે? સામાયિક એટલે સમભાવમાં રહેવું. સમભાવમાં રહેવાનું વ્રત એટલે સામાયિક. ક્ષમાપના એટલે પોતાના દોષ થયો હોય તેની ભગવાન પાસે માફી માંગવી. પ્રતિક્રમણ આલોચના. 20 દુઆ યમ નિયમને ક્ષમાપના એ પ્રતિક્રમણ જ છે. ક્ષમાપના એ પ્રતિક્રમણ આલોચના જ છે. ઓલું તો દેવશી રાયશી હોય,
પાક્ષિક હોય, ચાતુર્માસિક, 12 સંવત્સરી પ્રતિક્રમણ હોય. તો ક્ષમાપના તો અનંતકાળનું પ્રતિક્રમણ છે. આગળ કરેલા પાપોનું પશ્ચાતાપ કરો એટલે અનંતકાળના પ્રતિક્રમણ આવી ગયો. એને યાદ આવે કે આવા ગુના મેં પહેલાના ભાવમાં કર્યા છે, એના પહેલા કરતો જ તો હું આવા, એટલે આ ભાવનો હું ગુનેગાર નથી, હું તો અનંત દોષનું ભાજન છું. પહેલી લાઈનમાં જ થઈ જાય. અનંતકાળનું પ્રતિક્રમણ આપ્યું છે ગુજરાતીમાં. ભગવાન મહાવીર મગધ દેશમાં બોલતા હતા એટલે માગધી ભાષામાં બોલ્યા. ગૌતમ બુદ્ધ પાલી ભાષાવાળા હતા એટલે પાલીમાં બોલ્યા. ગોપાલ સામે બધા ગુજરાતી એટલે ગુજરાતીમાં બોલ્યા. લેટિન ને અરબી ભાષા તો અવધાનો વાપરેલી છે ને, તો ભાષાંતર કર્યું છે ને. ઘણા બધા ભાવના બુદ્ધની જે ભાવનાઓ છે ને, ઘણી સંસ્કૃતને ગુજરાતીમાં ભાષાંતર કર્યું. બ્રહ્મચર્ય 9 વાડ ઉત્તરાધન સૂત્રનું ભાષાંતર છે અક્ષરે અક્ષર મોક્ષમાળામાં. બધું શીખીને જ આવેલા. અને કહેલું ત્રિભુવન માણેક, અમારે હજારો વર્ષનો શાસ્ત્રનો અભ્યાસ છે. 2 ચોપડી તો આ ભવે ભણવા ખાતર ભણ્યા, કે સાવ એમનો કે સ્કૂલમાં જ નથી ગયા એટલે બેઠા ઉદયના યોગે, કે અમારે હજારો વર્ષોનો અભ્યાસ છે શાસ્ત્રો. ક્ષમાપના પોતાના દોષ થયા હોય તેની ભગવાન પાસે માફી માંગવી તે આલોચના પ્રતિક્રમણ કહેવાય છે. 24 પ્રત્યાખ્યાન. માનો એવો કામ ધંધો છે ને, રાત્રે 10:30 વાગે ઘરે આવે છે તો બરોબર, શનિ રવિ તો ઘરે હોય, કે રવિવારે ઘરે હોય ત્યારે તો ઓર મોડું જમે પાછું, ત્યારે 12 વાગે જમે, બધા પ્રોગ્રામ પતી જાય પછી. કાં તો ઘરે જમે જ નહીં, રવિવારે છે ને એટલે 12 હોટલમાં જ જમતો હોય, એટલે કોઈ નિયમ જ ના રહે ને. પછી બધું અભખ ખાઈને આવે, પછી તે પાણી ઉકાળેલું હોય, લોટ બાંધવામાં ગાંઠિયા, પાણી ગળીને પછી ગાંઠિયા કરે, લોટ બાંધે, એ શાક સુધારે, એને પેલા ભીંડો ધોવે પેલા પાણીથી હોટલમાં. આને તો ખબર હોય આ હોટલમાં બહુ સારું મળે છે જમવાનું, રવિવારે ત્યાં જ જાય અમે. એ પોંજીને ચૂલો પેટાવ્યો છે એને ત્યાં. રાત્રે તો ખાય છે, અભખ ખાય છે રાત્રે પાછો, જે સહેલાઈથી થઈ શકે એવું છે. એ ચૂલો પોંજીને પછી પેટાવે. ચોવિયાર પ્રત્યાખ્યાન. રાત્રે 4 પ્રકારના આહારનો ત્યાગ. અસણમ પાણમ ખાયમમ સાયમમ, બધું જ આહાર, પાણી પીવાય, ચટાય, કોઈ પણ પ્રકારનો આહાર. સૂર્યાસ્ત પછી લે નહીં. ગોપાલ લખો સાચો શ્રાવક તો સૂર્યાસ્ત પહેલા 2 ઘડી પહેલા બંધ કરી દે. રસોડું બંધ, એનું રસોડું ને મોઢું બે બંધ. પછી ખાલી ભક્તિ કરાય મોઢે જીભથી. 4 પ્રકારના આહારનો ત્યાગ. યમ એટલે અણુવ્રત વગેરે આખી જિંદગી સુધી પાળે તે, અને નિયમ એટલે અમુક મર્યાદિત વખત સુધી પાળે તે. આપણે કહે ને યમ નિયમ સંયમ આપ કયો. યમ આખી જિંદગીના નિયમ વ્રત, અને નિયમ એટલે અમુક સમય સુધી, 15 દિવસ, 10 દિવસ, 4 મહિના, 6 મહિના, ચાતુર્માસ. અમુક મર્યાદિત વખત સુધી વ્રત પડે તે નિયમ. પર સ્ત્રી પ્રત્યે મા બેનની દ્રષ્ટિ રાખે. આ બધું ગૃહસ્થ વિવેકી કરવાની વાત છે. પર સ્ત્રી પ્રત્યે મા બેનની દ્રષ્ટિ રાખે એટલે સ્ત્રી માટે પર પુરુષ પ્રત્યે પિતા અને ભાઈ જેવો ભાવ રાખવાનો. જે 17 વર્ષે કરજો એ 71 વર્ષે કરતા હોય. વડો આશ્રમની સામે છે ને એક મોટો આશ્રમ છે, સ્વામિનારાયણ સંપ્રદાય. ત્યાં એક મોટા મહારાજ આવેલા 99 વર્ષના, 50 વર્ષથી આવે છે, દર દિવાળીમાં હોય જ ત્યાં. એ કહે છે માને દીકરી જેવું ને સાસુને વહુ જેવું દેખાવું છે, પછી સંસ્કાર ક્યાંથી આવે? મળદાને શણગારવું છે. બ્રહ્મચર્ય જ લખ્યું છે કે મળદાને શણગારવું છે. એટલે અનંત જ્ઞાનીઓનો એક જ અભિપ્રાય છે કે 17 વર્ષે કરતી હતી કે કરતો તો એ 71 વર્ષે કરે છે. એને હજી 17 વર્ષ જેવું જ દેખાવું છે. વાળ તો રંગી નાખે, ગોઠણ કેવી રીતે રંગાય ડામરથી? દેખાય તો જાય, છુપું રે. એક વાળ ધોળો જોઈને વૈરાગ આવ્યો ભગવાન શાંતિનાથજીને, ભગવાન પાર્શ્વનાથના જીવને. આનંદ રાજાનો ભાવ હતો, એક વાળ ખાલી સફેદ જોયો કે હવે સમય પૂરો થઈ ગયો મારો. તો વૈરાગ ન આવે એવા નિમિત્ત ઉભા કરે છે. એ ભગવાન, હું એવું બધું કરું કે મને ક્યારે વૈરાગ આવે જ નહીં. તો પ્રાર્થના કેવી રીતે થાય? પ્રતિક્રમણ આલોચના કેવી રીતે થાય? ભક્તિ કેવી રીતે થાય? એ સમજ શિખરે ચડે છે રંગીને, 5 ઇન્દ્રિયો પોષીને. નિર્વાણ કલ્યાણ કે ઉજવે રંગીને બધું. એ જ રંગરાગ, એ જ વેશભૂષા, એ જ સ્વાદિષ્ટ ભોજન, એ જ ગાનતાન, એ જ નાચગાન. તો વૈરાગ કેવી રીતે આવે?
નામ વિતરાગનો ધર્મ છે. આ પ્રભાવના થાય છે કે વિરાધના થાય છે. કે કલ્યાણક ન ઉજવતો હોય ને તો ઓછી વિરાધના થાય. સમજાય એવું છે સાવ. પણ બધા કરે છે કરવું છે તો એટલે કે ઓલાય પણ એને તો ટિકિટ લીધી છે કન્ફર્મ નીચે જવાની. તારે એને હારે જવું છે પ્રભુજી કહેતા. એને આગળ તો ટિકિટ છે કે નીચે જવાની ટિકિટ ફડાવી છે એમ કહેતા પ્રભુજી. બધા કરે છે તો બધા કરે એ કરવાનું કે જ્ઞાની કે એ કરવાનું છે. જીવ જગતના અભિપ્રાયથી બોધ પામ્યો છે. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામશે એ જીવ છૂટી જશે. સમજ પીછે સબ સરળ હે, બીનું સમજ મુશ્કેલ. કોપલ એ મુશ્કેલી ક્યાં કહો કોપલ દેવ. એ જીવ તમે બૂજો સમ્યક પ્રકારે બૂજો. 491મો પત્ર ઋષિનાથ ભગવાને આજ કહ્યું ને 98 પુત્રો કે હવે મારે રાત નથી જોતું. તો મેં ક્યારે કીધું તમે રાત લો, તમે લેવા આવેલા કુકો. ઋષિનાથ ભગવાન કહે છે ગયા તા રાત લેવા 98 પુત્રો. મોટો ભાઈ અમારા પર પોતાની દાદાગીરી કરે છે. તમે અમને સરખે ભાગે બધાને આપ્યું છે વારસો, હવે કે છે આપી દો અમને, હું તમારો રાજા કે. દેશના ચાલે છે કે આ પતે પછી વાત કરીએ. પત્યું તો આમાં આટલું બધું સુખ છે ને આ સાચું છે. તમે તો અમે સમજ ના આવે તો ભગવાન ઋષિનાથ કે મેં ક્યારે કહ્યું કે તમે ઘરે જાઓ, તમે આવ્યા છો લેવા માટે. કુપોલ કહે છે 98 ને મૂંડી દીધા. એમાં છે આ એ જીવો તમે બૂજો સમ્યક પ્રકારે બૂજો. એકંત દુઃખે જરીએ વેલો એ આખો લોક આધિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધતા બળી જ રહ્યો છે. તનુધારી કોઈ ન સુખ્યા જે દીઠા તે દુખિયા રે. આપણને આપણું દુઃખે નથી ખબર. આપણને વ્યવહારિક સુખ મળે, થોડું અધિકાર મળે, પૈસા મળે, માન મળે એટલે આપણે સુખી સમજીએ છીએ. આપણે કેવું સુખ છે શાસ્ત્રમાં વર્ણન કર્યું છે કે 103 તાવ છે આપણને. 2 થઈ ગયું કેમ છે સારું છે, હવે એક જ તાવ છે. હવે પણ તાવ છે એ ખબર નથી અને 3 માંથી 1 થયું એનું સુખ લાગે છે. એ હજી માંદો જ છે, એ સમજાતું નથી. સારું છે હવે દવા લાગુ પડી ગઈ છે પણ તને રોગ થયો એ જ મોટી તકલીફ છે. એ સમજાતું જ નથી. એટલે રાજી થાય એમ કે છે 3-4 દિવસમાં ડિસ્ચાર્જ આપવાના, પણ તું દાખલ થયો એ જ મોટી તકલીફ છે તને. જે દાખલ જ નથી થયું એ આગળ તારા કરતા કે નહીં એને એમ માની લે છે. પછી બસ આટલું સુખ મારે ઘણું ઘણું. બધા એકંત દુઃખે આ તીર્થંકરે કહ્યું છે આગમમાં કે બધા લોકો દુઃખી જ છે. આધિ વ્યાધિ ઉપાધિ. આ જેલ સુધારીએ તો સુધરે એમ નથી. કોઈને તનનું, કોઈને મનનું, કોઈને સગા સંબંધીનું. આધિ એટલે મનનું, વ્યાધિ એટલે શરીરનું. એમાં આધિ તો છે જ. પછી અહીંયા દુખે એટલે મનને તો દુઃખ થાય જ ને. અને ઉપાધિ ત્યાં આધિ તો છે જ. સગા સ્નેહી કુટુંબ કબીલા આડોશી પાડોશી શેઠ નોકર દુઃખ તો છે જ બધા. એ જીવ તમે બૂજો બૂજો. અને જેલ સુધારવી છે અને સંસારમાં રહેવું છે. ભગવાન શાંતિનાથ, ભગવાન કુંતુનાથ ને ભગવાન અરનાથ ત્રણેય એ જ ભાવમાં પૂર્વાશ્રમમાં ચક્રવર્તી રાજા હતા. એટલે ચક્રવર્તી શલાકા પુરુષ કહેવાય, તીર્થંકરે શલાકા પુરુષ કહેવાય. ડબલ સંપદાના ધણી હતા. લાખો વર્ષ સુધી રાજ કર્યું. 6 ખંડના ધણી, સાર્વભૌમ સત્તા, ડિક્ટેટર, જે ઈચ્છે કરી શકે, ધારે કરી શકે. આટલો સમય અમે બરબાદ કર્યો કે બહુ ભૂલ થઈ ગઈ, હવે છોડી દઈએ. ત્રણેય શાંતિનાથ કુંતુનાથ અરનાથ છોડી દો અને તીર્થંકર થયા. એ જ ભાવમાં પૂર્વાશ્રમમાં ચક્રવર્તી હતા. સાર્વભૌમ સત્તા ડિક્ટેટર ન બદલાવી શકે કાંઈ, તો બાપડું પામરપણે શું બદલાવાનો હતો. અને સંસાર જેલ રિપેર કરીને અહીંયા રહેવું છે એટલે એનો દરવાજો મજબૂત કરે, બારી મજબૂત કરે, રંગ રોગાન કરે. એટલે ક્યારે આ જેલમાંથી નબળી ન થઈ જાય દરવાજા કે હું ભાગી શકું, હું ન ભાગી શકું એવું મજબૂત કરું. સંસાર લીલો રાખે છે. જેલ બગડી જાય, તૂટી જાય દરવાજો સારું ને, જલ્દી નીકળી જાય એમાં. અને રહેવું છે આમાં એટલે જેલને મજબૂત કરે છે સંસારને. સંસારનું નાશ એનું નામ તો મોક્ષ છે. એની પ્રાર્થના ફળતી નથી એટલે રાજી છે. જો પ્રાર્થના ફળે ને, મંદિરમાં આવે, પાલીતાણા જાય, આંબેલની ઓળી કરે, તો ભગવાનનો આશીર્વાદ શું છે, તારા સંસારનો નાશ થાય તો મોક્ષ થાય ને. બધાને વહેલા વહેલા બધા મોક્ષે જાઓ. સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્થ હો, આત્માવસ્થા પ્રત્યે હો, સર્વત્ર સુખી ન ભવતું. આ આશીર્વાદ છે ને જ્ઞાનીનો. એટલે શું થાય, સાચો સુખ ક્યારે મળે, મોક્ષ થાય તો. એટલે સંસારનું શું થાય, નાશ થાય ને. એટલે સાદી ભાષામાં શું આશીર્વાદ છે જ્ઞાનીનો, અનંત જ્ઞાનીનો, જીનેશ્વરનો, તારા સંસારનો સત્યનાશ જાઓ. તો હું એટલે આવ્યો જ નથી, હું તો સંસાર લીલો. કોઈ પ્રાર્થના કરે છે પાલતાણા જઈને કે મારા સંતાનનો સત્યનાશ જાવ એટલે હું આવ્યો છું, તો ફળે સંકેત લઈને આવે. એ પ્રાર્થના કરતો જ નથી.
અને ભાવ પ્રમાણે કર્મ બંધ થાય. આત્મધેયની 82મી ગાથા, ભાવ કર્મની જ કલ્પના, માટે ચેતનરૂપ જીવ વીરની સ્ફૂર્ણા ગ્રહણ કરે જડતું. એને તે મોક્ષનો બંધ પડ્યો હોત તો મોક્ષનો બંધ ક્યારે પડે? સંકિત થઈ જાય તો મોક્ષનો બંધ પડી જાય ને, એ સંકિત લઈને આવે. એ સંસાર લેવા ગયો ત્યાં, આ આશીર્વાદ લેવા જ નથી ગયો કે મારા સંસારનો સત્ય ના જાઓ. હું આ આશીર્વાદ લેવા નથી આવ્યો. આ તો સમજતો નથી એટલે માથા નમાવે છે. આ સમજે ને વિતરાગનો ધર્મ, કાં સંકિત થઈ જાય કાં વયો જાય. આ વચ્ચે છે, કેમ સમજો જ નથી એટલે. એ ત્રિશંકુ જેવી સ્થિતિ છે એની. એટલે ઈચ્છિત ફળ મળતું નથી, ત્રિશંકુ જેવી સ્થિતિ છે. અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ. એ અભિમાન કરે જ મેં ધર્મ કર્યું, ધર્મે નથી કરતો, અને વ્યવહારના તો ઠેકાણા નથી. ગૃહસ્થ વિવેકી છે જ નહીં એનો. એટલે કૃપાલુ કહેવાય ગૃહસ્થ વિવેકી કરવો. જ્ઞાનીના એક એક કાંઈ પણ એક એક વચન હોય ને કૃપાલુનું, એનું પછી ક્યાંક ને ક્યાંક તો લંબાણપૂર્વક લખ્યું જોઈએ. કૃપાલુ આગળ પાછળ ફેરવીએ, કદાચ ન લખ્યું હોય, લખ્યું જ હોય ન મળે તો બ્રહ્મચર્ય ક્યાંક ને ક્યાંક વિવેચન કર્યું જ હોય, કે પ્રભુથી જે બોધ આપ્યો જ હોય એનો. પર સ્ત્રી પ્રત્યે મહાબેનની દ્રષ્ટિ રાખે, વિકાસ દ્રષ્ટિથી જુએ નહીં, તે વિશે સુદર્શન શેઠનું દ્રષ્ટાંત આવશે. આમાં કરે છે સત્પાત્ર દાન આપે. સમ્યક દ્રષ્ટિ મુનિ અને સમ્યક દ્રષ્ટિ ગૃહસ્થ સત્પાત્ર દાન છે. એટલે આને એમ કે 2 પૈસા હું વાપરું ધર્મના સ્થાનકમાં, ધર્મના ગણાતા સ્થાનકમાં, એટલે એમ ધર્મ કર્યો. હકીકત મેં મહાપાપ કર્યું હોય. સમય ઓછો છે, હમણાં આવશે કદાચ. સત્પાત્રે દાન, સમ્યક દ્રષ્ટિ મુનિ અને સમ્યક દ્રષ્ટિ ગૃહસ્થ તે સત્પાત્ર છે. સત વસ્તુ જેણે પ્રાપ્ત કરી છે સત્પાત્ર છે. ત્યાગ છતાં, સાંભળવા જેવું છે, ત્યાગ છતાં, ત્યાગી છે, બહારથી ભગવા પહેર્યા છે, સફેદ પહેર્યા છે, એ કોઈ નથી પહેર્યા. લાંબી જટા છે, કા લોચ કરી નાખ્યો છે, જંગલમાં રહે છે, આશ્રમમાં રહે છે, ગુફામાં રહે છે, ત્યાગ છતાં સમ્યક દર્શન નથી. આ કુપાત્ર દાન છે. એટલે આપણા પૈસા પાપાનું બધી પૂર્ણવેળા હોય ને એટલે પૈસા જ વપરાય. અને શું થાય પછી, આ એક વાક્ય વાંચી લઈએ પછી આજનો સમય તો પૂરો થાય છે. હરિવંશ પુરાણનો આખો મોટો ગ્રંથ છે, 800 વર્ષ જૂનો. એ હરિવંશ કોકે પૂછ્યું બ્રહ્મચારીજીને કે સુપાત્ર દાન કોને કહેવાય? એટલે બ્રહ્મચારીજી કહે છે શાસ્ત્રની શાખ આપીને કે 800 વર્ષ જૂનો હરિવંશ પુરાણ ગ્રંથ, દિગંબરી ગ્રંથ છે. એમાં લખેલું છે કે સુપાત્ર દાનનું ફળ શું અને કુપાત્ર દાનનું ફળ શું. વ્રતી ત્યાગી પણ સમકીતી નથી, એને દાન આપ્યું, આ અપાત્ર કે કુપાત્ર દાન થયું. તેનું ફળ શું મળે? સમ્યક દ્રષ્ટિ કે સમ્યક દ્રષ્ટિવાન શ્રાવક, એટલે લેવા વાળો સમકીતી છે ને આપવા વાળો સમકીતી છે. આ તો બહુ દુર્લભ વસ્તુ છે આ કાળે. તો વાંચી જાવ છો, આમાં લખ્યું છે એક લીટી. એટલે એ દાતાર એ જ ભવે મોક્ષે જાય, કાંઈ 1-2 ભવે, એકાદ ભવ દેવલોકમાં જાય, સર્વાસ્તિત અનુત્તરમાં જાય, બીજા ભવે મોક્ષે વયો જાય. નહીં તો દેવગતિ તો અવશ્ય પામે જ, એટલે સમકીતી દેવ થાય. વ્રત નિયમ પાળનાર પણ મિથ્યા દ્રષ્ટિ જીવને, હમણાં ત્યાગી છે પણ સમકીતી નથી. વ્રત નિયમ પાળનાર પણ મિથ્યા દ્રષ્ટિ જીવને ભક્તિપૂર્વક દાન દેનાર, કુભોગ ભૂને કે કુ મનુષ્ય યોગ પુણ્ય બાંધે. એટલે શું થાય? ભીલને ઘરે જન્મે, માંસાહારીને ઘરે જન્મે, અને નાનો થાય ચાલતા શીખે ત્યાંથી હરણને મારતા શીખી જાય, પછી માછીમારને ઘરે જન્મે. એટલે મનુષ્ય અવતાર મળ્યો એને, દુર્લભ એવો મનુષ્ય દેહ મળ્યો, પુણ્ય છે ને. કરશે શું? આ કરશે. એક પણ પૈસો પાપ વગર પેદા થતો નથી. એક જગ્યાએ ખાડો થાય પછી જ ટેકરો થાય. છેલ્લે નીતિથી કમાય છે તો પરિગ્રહ તો કર્યો ને એને, દાન આપવું પડ્યું ને, એટલે પરિગ્રહ તો છે ને. પરિગ્રહ પાપનો બાપ કયો છે ગોપાલદેવે. બધા વ્રતોને દૂષિત કરે એવું પરિગ્રહ પાપ છે. એટલે પ્રાર્થના આત્મા છોડીને કમાવા ગયો છે. હવે પૈસાને દાન આપવા છે, ક્યાં આપશે દાને? એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરવો પડે. આખું લંબાણપૂર્વક લખેલું છે. એટલે આપણે ગૃહસ્થમાં પૂર્વ પુણ્ય હિસાબે ધર્મ કરણી કરવું છે એનું અભિમાન કરતા હોય, આપણે દાન કરતા હોય. એ દાન ક્યાં જાય છે? આપણે કે 2 પૈસા ધર્મ વપરે. બાડા બોબડા લુલા લંગડાને દયા કરવી, આ અનુકંપા ગુણ માર્ગાનુસારનો ગુણ છે. આ પણ હું ધર્મ કરું છું એમ સમજીને, વ્રત છે બહારથી,
નિયમ છે, સમ્યક દર્શન નથી, ભક્તિપૂર્વક દાન દે અધોગતિએ જશે એમ કહ્યું. સુપાત્ર દાનનો મહિમા તો આખા પુસ્તકો છે મોટા. હવે સમય પૂરો થાય છે કે ઉત્તમ ગૃહસ્થવાસ કેમ સેવે એ આગળ ઉપર આ બોલ ચાલુ રાખશું અવસરે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.